નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં સરકારી ભરતીને લઈને મોટી અપડેટ। આના વિશે વિગતથી જાણીએ તો રાજ્ય સરકારે ભરતી સંકલન સમિતિની રચના કરી છે, જેની અધ્યક્ષતા મુખ્ય સચિવ કરશે અને તેમાં કુલ 11 સભ્યો રહેશે। આ સમિતિ ભરતી પ્રક્રિયામાં એકરૂપતા લાવવા, વિવિધ ભરતી બોર્ડ તેમજ એજન્સીઓની ક્ષમતા વધારવા, શૈક્ષણિક લાયકાત અને સમયસર ભરતી માટે સૂચના આપશે। વિધાનસભામાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે જાહેરાત કરી કે 2024 થી 2033 દરમિયાન 10 વર્ષીય ભરતી કેલેન્ડર અમલમાં મુકાશે, જે અંતર્ગત 2 લાખથી વધુ ઉમેદવારોની ભરતી થશે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મેડ ઇન ઇન્ડિયા ચિપ ગુજરાતમાં બનશે। આના વિશે વિગતથી જાણીએ તો સાણંદમાં માઇક્રોન ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ₹22,516 કરોડના રોકાણ સાથે એટીએમપી સુવિધા શરૂ થવાથી ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે મોટું પગલું છે। અહીં એસએસડી અને રેમ સહિતની ચિપનું ઉત્પાદન થશે, જે મેડ ઇન ઇન્ડિયા પહેલને મજબૂત બનાવશે। પ્રોજેક્ટથી આશરે 5,000 લોકોને રોજગારી મળશે। ગુજરાત હવે દેશના ચિપ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરતું જોવા મળી રહ્યું છે, જે ટેકનોલોજી અને ઔદ્યોગિક વિકાસને ગતિ આપશે। એના પછીના બીજા અગત્યના સમાચારમાં ઇઝરાયલમાં પણ ચાલશે યુપીઆઈ સિસ્ટમ। આના વિશે વિગતથી જાણીએ તો વડાપ્રધાન મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે મોટી ડીલ થઈ છે। ભારતની લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈ હવે ઇઝરાયલમાં પણ અમલમાં આવશે। આ પગલું અનેક દેશો પછી ઇઝરાયલમાં યુપીઆઈની શરૂઆત કરશે, જે બંને દેશો વચ્ચે આર્થિક અને ટેકનોલોજી ક્ષેત્રે વધતા વિશ્વાસ અને સહકારને દર્શાવે છે। આ ડીલથી પ્રવાસીઓ, વેપારીઓ અને નાગરિકો માટે ઝડપી, સુરક્ષિત અને સરળ ચૂકવણી સિસ્ટમ ઉપલબ્ધ થશે। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ગિફ્ટ સિટીમાં દારૂ પીવાના નિયમો હળવા કરાયા। આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાના નિયમો હળવા કરવામાં આવ્યા છે। અમદાવાદ, ગાંધીનગરની 32 હોટલ તેમજ રિસોર્ટમાં દારૂ વેચવાના પરવાના આપવામાં આવ્યા છે। આ પરવાનાઓથી સરકારને 116 કરોડ રૂપિયાની કમાણી શરૂ થઈ છે। ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ તેમજ નિવાસીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ પગલાંથી રાજ્યની આવકમાં વધારો થયો છે અને પ્રવાસન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં શિક્ષકોની ભરતીનું એલાન। આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પરિપત્ર અનુસાર જો જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર ઉપલબ્ધ ના હોય તો લાયકાતમાં છૂટછાટ આપી ભરતી કરી શકાશે। ધોરણ 1 થી 5 માટે એસએસસી પ્લસ પીટીસી લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી થશે। ધોરણ 6 થી 8 માટે સ્નાતક અથવા તાલીમ પ્રાપ્ત ઉમેદવારની નિમણૂક થઈ શકશે। ભરતી 11 મહિનાના કરાર આધારે કરવામાં આવશે। શિક્ષકોને ₹21,000નો નિશ્ચિત માસિક પગાર મળશે। એના પછીના બીજા અગત્યના સમાચારમાં 1 માર્ચથી સિમ વગર નહીં ચાલે વોટ્સએપ। આના વિશે વધુ વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવા માટે 1 માર્ચ 2026 થી નવા સિમ બાઇન્ડિંગ નિયમો લાગુ કરવામાં આવશે। આ અંતર્ગત વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી એપ્સ માટે ફોનમાં સક્રિય સિમ કાર્ડ હોવું અનિવાર્ય બનશે। જો સિમ કાર્ડ કાઢી નાખવામાં આવશે તો એપ કામ કરવાનું બંધ કરી દેશે। આ ઉપરાંત સાયબર ક્રાઇમ રોકવા માટે વોટ્સએપ એપ પણ દર 6 કલાકમાં ઓટો લોગઆઉટ થઈ જશે। આ નવા ફેરફારથી ઓનલાઈન છેતરપિંડી પર લગામ કસવાનો છે। એના પછીના બીજા મહત્વના સમાચારમાં એર ટિકિટમાં 48 કલાકની ફ્રી કેન્સલેશન સુવિધા। આના વિશે વિગતથી જાણીએ તો ડીજીસીએ મુસાફરોને મોટી રાહત આપતા ટિકિટ રિફંડ અને રદ્દીકરણના નિયમો બદલ્યા છે। હવે ટિકિટ બુક કર્યાના 48 કલાકની અંદર કોઈ પણ વધારાના ચાર્જ વગર ટિકિટ કેન્સલ કે ચેન્જ કરી શકાશે। જો કે આ ઝીરો કેન્સલેશન ચાર્જનો લાભ ત્યારે જ મળશે જ્યારે ટિકિટ ફ્લાઇટની તારીખના ઓછામાં ઓછા 7 દિવસ પહેલા બુક કરાવી હોય। મુસાફરોની વધતી ફરિયાદોને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે। એના પછીના બીજા મહત્વના સમાચારમાં સૈનિકોના દિવ્યાંગતા પેન્શન પર મોટી રાહત। આના વિશે વધુ વિગતથી જાણીએ તો દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સૈનિકોની બીમારીને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર ગણવાવીને તેમનું દિવ્યાંગતા પેન્શન રોકી શકાય નહીં। કોર્ટે અવલોકન કર્યું કે પીસ એરિયામાં તૈનાતી હોવા છતાં લશ્કરી સેવા અત્યંત તણાવપૂર્ણ હોય છે, જે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે। હાઈકોર્ટે વાયુસેનાના નિવૃત્ત અધિકારીની અરજી ફગાવતા આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલના જૂના આદેશને રદ કરી સૈનિકોના હકમાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે।
એના પછીના બીજા મહત્વના સમાચારમાં ભારત પર નવી આફત, આના વિશે વધુ વિગતથી જાણીએ તો ભારતીય ઉપખંડમાં હવામાનમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યો છે. હિન્દ મહાસાગરમાં સર્જાયેલું ચક્રવાત હોરાશિયો હાલમાં 260 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની અસરને કારણે હવામાન વિભાગે દક્ષિણ ભારતના 3 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. આ વાવાઝોડું ભારતીય તટ પર લેન્ડફોલ કરે તેવી શક્યતા ઓછી છે, પરંતુ તેની અસરને પગલે હવામાન વિભાગે સાવચેતીના ભાગરૂપે એલર્ટ જાહેર કર્યું છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં આરોગ્ય કર્મી હવે કૂતરાઓની ગણતરી કરશે. આના વિશે વિગતથી જાણીએ તો રાજકોટમાં રાજ્ય સરકારના એક નવા પરિપત્રને કારણે આરોગ્ય કર્મીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકારી આદેશ મુજબ સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને 55 આરોગ્ય કેન્દ્રોના પરિસરમાં રહેલા કૂતરાઓની ગણતરી કરવી ફરજિયાત છે. આ કામગીરી માટે એક જિલ્લા હોસ્પિટલ અને 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિતના સ્ટાફને જોતરવામાં આવ્યા છે. આરોગ્ય સ્ટાફે આગામી સોમવાર સુધીમાં આ અહેવાલ સોંપવાનો રહેશે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં હવે ગૂગલ મેપ્સ પર મળશે આધાર કેન્દ્રોની માહિતી. આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે જાહેરાત કરી છે કે યુઆઈડીએઆઈ હવે ગૂગલ મેપ્સ સાથે ભાગીદારી કરી રહ્યું છે. આ પહેલ હેઠળ તમામ અધિકૃત આધાર કેન્દ્રોનું લોકેશન હવે ગૂગલ મેપ્સ પર ઉપલબ્ધ થશે. આ સુવિધાથી સામાન્ય નાગરિકોને આધાર સંબંધિત સેવાઓ માટે નજીકના કેન્દ્ર શોધવામાં સરળતા રહેશે. આ ડિજિટલ પગલાંનો હેતુ આધાર સેવાઓની પહોંચ વધારવા અને લોકોનો સમય બચાવવાનો છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં હોળી પર્વને લઈને ઉત્તર પ્રદેશ તેમજ બિહારની ટ્રેનો ફૂલ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો હોળી અને ધૂળેટીના પર્વને મનાવવા સુરત અને અમદાવાદમાં વસતા ઉત્તર ભારતીય શ્રમિકોને વતનની વાટ પકડી છે. ડાઇંગ, પ્રિન્ટિંગ અને લુમ્સના હજારો કામદારો ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા છે. હાલમાં તમામ ટ્રેનોમાં 100% બુકિંગ હોવાથી મુસાફરો જનરલ કોચ માટે 16 થી 24 કલાક અગાઉ લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. ભીડને પહોંચી વળવા પોલીસ દ્વારા સ્ટેશન પર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં ઉત્તર ગુજરાતમાં કાતરાનો કહેર. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ઉત્તર ગુજરાતના મહેસાણા તેમજ પાટણ જિલ્લામાં એરંડાના પાક પર કાતરા નામની ઈયળનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. અચાનક બદલાયેલા વાતાવરણને કારણે આ જીવાતે ખેતરોમાં આક્રમણ કર્યું છે, જેનાથી એરંડાના પાન અને છોડના વિકાસ રૂંધાયો છે. સામાન્ય રીતે વીઘા દીઠ મળતા 50 મણના ઉત્પાદનમાં 7 થી 8 મણનો ઘટાડો નોંધાયો છે, જેનાથી ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને જંતુનાશકોનો ઉપયોગ કરવા અપીલ કરી છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં અંબાજીમાં ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલ. આના વિશે વિગતથી જાણીએ તો તારંગા અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતની સૌથી લાંબી 2.27 કિલોમીટરની ટનલનું 40% કામ પૂર્ણ થયું છે. 2798.16 કરોડના ખર્ચે બની રહેલી આ ટનલ અંબાજી નજીક ચીખલામાં નિર્માણ પામી રહેશે. પ્રોજેક્ટનો લક્ષ્યાંક 2028 સુધીમાં પ્રથમ ટ્રેન દોડાવવાનો છે. આ સુવિધાથી ગુજરાત અને રાજસ્થાન વચ્ચે કનેક્ટિવિટી વધશે. રેલવે દ્વારા આધુનિક મશીનરીની મદદથી 24 કલાક કામ ચાલે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત રાજ્યમાં 255 સિંહ, 405 સિંહણ નોંધાયા. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત વિધાનસભામાં સિંહોની વસ્તીના આંકડા રજૂ થયા છે. સરકારે જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં હાલ કુલ 255 સિંહ અને 405 સિંહણ નોંધાયા છે. સિંહ બાળોની સંખ્યા વધીને 231 પર પહોંચી છે, જે સંરક્ષણ પ્રયત્નોની સફળતા દર્શાવે છે. વર્ષ 2024માં કુલ 165 સિંહોના મોત થયા, જેમાંથી 126 કુદરતી અને 39 અકુદરતી કારણોસર હતા. વર્ષ 2025માં મૃત્યુઆંક ઘટીને 148 થયો છે, જેમાં 126 કુદરતી અને 22 અકુદરતી મૃત્યુ નોંધાયા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અંબાણીના પાપનો ઘડો ભરાયો. આના વિશે વધુ વિગતથી જાણીએ તો સીબીઆઈએ ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને આર્કોમ વિરુદ્ધ બેંક ઓફ બરોડા સાથે ₹2220 કરોડની છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધ્યો છે. આરોપ છે કે વર્ષ 2013 થી 2017 દરમિયાન લેવાયેલી લોનનો ઉપયોગ નિયત હેતુઓ સિવાય અન્યત્ર કરવામાં આવ્યો હતો. આ ખાતાને 5મી જૂન 2017ના રોજ એનપીએ જાહેર કરાયું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે અંદાજે ₹31,580 કરોડના ફંડનું લેયરિંગ કરીને અન્ય બેંકોના દેવા ચૂકવવા અને ખોટા રોકાણોમાં ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું.
એના પછીના બીજા મહત્વના સમાચારમાં હોળીને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું, આના વિશે વધુ વિગતથી જાણીએ તો અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે આગામી 3જી અને 4થી માર્ચ 2026 માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ આદેશ મુજબ જાહેર રસ્તાઓ પર રાહદારીઓ કે વાહનો પર કાદવ, સિન્થેટિક રંગ અથવા તેલી પદાર્થો નાખવા પર પ્રતિબંધ છે. રસ્તા રોકીને જબરદસ્તીથી પૈસા ઉઘરાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, આના વિશે વિગતથી જાણીએ તો શુક્રવારે અલ્હાબાદ હાઈકોર્ટે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત આપી હતી. કોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવી હતી. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને આગામી સુનાવણી સુધી દંડાત્મક કાર્યવાહીથી વચગાળાનું રક્ષણ આપવામાં આવે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હાઈકોર્ટમાં ખોટા આશયથી જાહેરાતની અરજી કરનારને 10 લાખનો દંડ, આના વિશે વિગતથી જાણીએ તો અમદાવાદના જનકસિંહ પરમારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી કે બિલ્ડરે સ્મોલ સ્ટોન મસ્જિદના 100 મીટરમાં બાંધકામ કર્યું છે જે મંજૂરી વિના ન કરી શકાય. ASIએ તપાસ કરી નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપ્યું કારણ કે બાંધકામ 100 મીટરમાં નથી. અરજદાર સામાજિક કાર્યકર તરીકે દાવો કરે છે પરંતુ તેની ઓળખ શંકાસ્પદ છે. હાઈકોર્ટે ખોટા આશયથી અરજી કરનારને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં યુદ્ધ વચ્ચે પાકિસ્તાની વડાપ્રધાન રશિયાની મુલાકાતે, આના વિશે વિગતથી જાણીએ તો પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ 3 થી 5મી માર્ચ 2026 દરમિયાન રશિયાની મુલાકાત લેશે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો સતત એકબીજા પર હુમલા કરી રહ્યા છે. રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવા માટે આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાહબાઝ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં ગુજરાતમાં આકાર લેશે નમો ગૌરવ પાર્ક, આના વિશે વધુ વિગતથી જાણીએ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ ગુજરાતની મહાનગરપાલિકાઓમાં થીમ આધારિત નમો ગૌરવ પાર્ક બનશે. બજેટ 2026-27માં આ માટે 20 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ પાર્કમાં જીમ, જોગિંગ ટ્રેક અને રમતગમત માટે અલગ ઝોન રહેશે. શહેરીકરણને કારણે ઘટતી જતી ખુલ્લી જગ્યાઓની અછત દૂર કરવા અને સાંસ્કૃતિક તેમજ સામાજિક મેળાવડાઓ માટે આધુનિક વાઇબ્રન્ટ કમ્યુનિટી સ્પેસ વિકસાવવાનો રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રેલ મુસાફરો માટે સારા સમાચાર, આના વિશે વધુ વિગતથી જાણીએ તો રેલવે દાવાઓ દાખલ કરવા માટે હવે તમારે ઓફિસોમાં દોડવાની જરૂર નથી. રેલવે એક નવી ERCT સિસ્ટમ શરૂ કરી દેશે. નવું ERCT પોર્ટલ વળતર અરજીથી લઈને દસ્તાવેજ અપલોડ કરવા અને સુનાવણી સુધીની સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન પૂર્ણ કરવાની મંજૂરી આપશે. જે કામ પહેલા કાગળ પર અને ભૌતિક ફાઇલોમાં અટવાયું હતું તે હવે ઓનલાઈન થશે, જેનાથી તમે તેને ટ્રેક કરી શકશો. આનાથી સમય અને પૈસા બંનેની બચત થશે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં વિદેશી હુંડિયામણ ભંડારમાં ઉલટફેર, આના વિશે વિગતથી જાણીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIના તાજા આંકડા અનુસાર 20મી ફેબ્રુઆરી 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી હુંડિયામણ ભંડાર $2.119 બિલિયન વધીને $723.608 બિલિયન થયો છે. મુખ્ય ઘટક વિદેશી કરન્સી એસેટ્સ $1.039 બિલિયન વધીને $572.566 બિલિયન થયા છે. આ વધારામાં યુરો, પાઉન્ડ અને યેન જેવા બિન અમેરિકન ચલણોના મૂલ્યમાં વધઘટની અસર પણ સમાવિષ્ટ છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં લોન ગેરંટર સાવધાન, સુપ્રીમ કોર્ટનો ઝટકો, આના વિશે વિગતથી જાણીએ તો સુપ્રીમ કોર્ટે લોન ગેરંટર માટે કડક ચુકાદો આપતા જણાવ્યું કે IBC હેઠળ બેંક હવે મુખ્ય લેણદાર અને ગેરંટર બંને સામે એકસાથે વસૂલાત પ્રક્રિયા શરૂ કરી શકે છે. કલમ 128 મુજબ દેવું ચૂકવવાની જવાબદારી બંનેની સમાન છે. જો કંપનીની મિલકત વેચ્યા પછી પણ દેવું બાકી રહે તો બેંક ગેરંટરની અંગત મિલકત, FD કે બેંક બેલેન્સ પણ જપ્ત કરી શકશે. હવે કોઈની લોનમાં સહી કરતા પહેલા સાવધ રહેવું જરૂરી છે. ત્યારબાદ જો તો મિત્રો એક કરતા વધુ PPF એકાઉન્ટ રાખી શકાય કે નહીં, આના વિશે વધુ વિગતથી જાણીએ તો ભારતમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF લોકપ્રિય હોવા છતાં તેના ખાતા ખોલવાના નિયમો અંગે હજુ પણ ગેરસમજ યથાવત છે. PPF સ્કીમ 2019 મુજબ કોઈ પણ વ્યક્તિ પોતાના નામે માત્ર એક જ ખાતું ખોલાવી શકે છે. એકથી વધુ ખાતા ખોલવાથી કોઈ વધારાનો ટેક્સ લાભ મળતો નથી. ઉલટાનું વધારાના ખાતા અમાન્ય ગણાય છે અને તેના પર 0% વ્યાજ મળે છે. નાણાકીય વર્ષમાં મહત્તમ રોકાણ મર્યાદા ₹1.5 લાખ નક્કી કરવામાં આવી છે.
ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં અગ્નિવીરો માટે રેલવેમાં નોકરીના દ્વાર ખુલ્યા. આના વિશે વિગતથી જાણીએ તો ભારતીય રેલવે અને સેનાએ અગ્નિવીરોને બીજી કારકિર્દી પૂરી પાડવા માટે ફ્રેમવર્ક ઓફ કોર્પોરેશન શરૂ કર્યું છે. રેલવે દ્વારા લેવલ 1 ના પદોમાં પૂર્વ સૈનિકો માટે 20% અને અગ્નિવીરો માટે 10% અનામતની જોગવાઈ કરી છે. વર્ષ 2024-25માં કુલ 14,788 જગ્યાઓ સૈન્ય કર્મચારીઓ માટે આરક્ષિત રાખવામાં આવી છે. નિયમિત ભરતી ન થાય ત્યાં સુધી 5,000 થી વધુ પૂર્વ સૈનિકોને કરારના આધારે રોજગારી આપવામાં આવશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં 3 શહેરોનું નામ બદલવામાં આવ્યું. આના વિશે વિગતથી જાણીએ તો રાજસ્થાન વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ગૃહમાં એક મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી કે માઉન્ટ આબુનું નામ બદલીને આબુરાજ, કામાનું નામ બદલીને કામવન અને જહાજપુરનું નામ બદલીને યજ્ઞપુર કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે સ્થાનિક જનભાવનાઓ અને ઐતિહાસિક તથ્યોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નામોમાં ફેરફાર વિસ્તારોની પ્રાચીન ઓળખને પુનર્જીવિત કરવાનો પ્રયાસ છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં બોલિવિયામાં નોટોથી ભરેલું પ્લેન ક્રેશ. આના વિશે વિગતથી જાણીએ તો બોલિવિયાના એલ અલ્ટો શહેરમાં એક મોટી પ્લેન દુર્ઘટના સર્જાઈ હતી. બોલિવિયન એરફોર્સનું હર્ક્યુલસ વિમાન ખરાબ હવામાનને કારણે ક્રેશ થયું હતું. આ પ્લેનમાં બેંક નોટોનો જથ્થો દેશના અન્ય ભાગોમાં લઈ જવામાં આવી રહ્યો હતો. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે. વિમાન ક્રેશ થતાં જ રસ્તા પર નોટો બિખરાઈ ગઈ હતી, જેને લેવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. વહીવટી તંત્રે ભીડને હટાવવા માટે વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગેરકાયદે દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. છેલ્લા 1 વર્ષમાં ગુજરાત રાજ્યમાં અંદાજે ₹63 કરોડથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. ખાસ કરીને વર્ષ 2025 દરમિયાન સુરેન્દ્રનગરમાં 14 કેસ નોંધાયા હતા, જેમાં ₹15.51 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે. જ્યારે કચ્છમાં માત્ર 1.5 મહિનામાં જ ₹7 કરોડથી વધુનો દારૂ પકડાયો છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં બાબા વેંગાની ડરામણી આગાહી. આના વિશે વિગતથી જાણીએ તો વર્ષ 2026ની શરૂઆત સાથે જ બાબા વેંગાની રહસ્યમય આગાહીઓએ ચર્ચા જગાવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વર્ષે પૃથ્વીના 7 થી 8% વિસ્તારમાં ભૂકંપ, સુનામી કે જ્વાળામુખી જેવી કુદરતી આફતો આવી શકે છે. એશિયા અને યુરોપના દેશો આ પ્રકોપથી વધુ પ્રભાવિત થવાની આશંકા છે. આ ઉપરાંત નવેમ્બર મહિના સુધીમાં એલિયન્સના આગમન અને એઆઈ માનવ નિયંત્રણ બહાર જવાની પણ આગાહી કરવામાં આવી છે. જો કે વૈજ્ઞાનિકો આ અટકળોને સમર્થન આપતા નથી. એના પછીના બીજા અગત્યના સમાચારમાં 7 રાજ્યોમાં વરસાદી સંકટ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ફેબ્રુઆરી મહિનાના અંત સાથે હવે દેશમાં તીવ્ર ગરમીની શરૂઆત થઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ મુજબ માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. દિલ્હીમાં પવનની ગતિ 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી સુધી પહોંચવાની ધારણા છે. તો બીજી તરફ અરુણાચલ અને આસામ સહિત 7 રાજ્યોમાં વરસાદની આગાહી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મેનકા ગુરુસ્વામી બનશે દેશના પ્રથમ LGBTQ સાંસદ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ TMCએ 16મી માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે તેના 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત વકીલ મેનકા ગુરુસ્વામીનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. જો તેઓ ચૂંટાઈ આવશે તો તેઓ ભારતના પ્રથમ LGBTQ સાંસદ તરીકે ઇતિહાસ રચશે. મેનકા ગુરુસ્વામીએ કલમ 377ને રદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એના પછીના બીજા મહત્વના સમાચારમાં 7,338 જગ્યાઓ પર ભરતી. આના વિશે વિગતથી જાણીએ તો સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે CCEની ભરતીને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. CCE ભરતીમાં નવી જગ્યાઓ ઉમેરવામાં આવી છે, જેમાં 914 જગ્યાનો ઉમેરો થતા હવે કુલ 7,338 જગ્યાઓ પર ભરતી થશે. વર્ગ 3ની સિનિયર તેમજ જુનિયર ક્લાર્કની ભરતી અંતર્ગત ગ્રુપ A માં 252 અને ગ્રુપ B માં 662 જગ્યાઓ વધારવામાં આવી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં 1 માર્ચથી આટલા નિયમો બદલાશે. આના વિશે વિગતથી જાણીએ તો 1 માર્ચ 2026થી ભારતમાં નાણાકીય અને ટેકનોલોજી ક્ષેત્રે મોટા ફેરફારો થશે. 1 માર્ચથી LPG ગેસ સિલિન્ડરના નવા દર અમલી બનશે. સરકાર ડિજિટલ છેતરપિંડી રોકવા માટે અત્યંત કડક સિમબંધ નિયમ લાવી રહી છે, જે વાઈફાઈ દ્વારા ચાલતા ફેક એકાઉન્ટ્સ પર લગામ કસશે. જ્યારે જૂની ભારતીય રેલવે UTS એપની જગ્યાએ નવી રેલ1 એપ તેનું સ્થાન લેશે. આ ઉપરાંત બેન્કિંગ સેક્ટરમાં સુધારા વધારવા માટે UPI ટ્રાન્ઝેક્શનમાં ફેરફાર કરવામાં આવશે.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં ડોનાલ્ડ ટ્રમ્પની એન્ટ્રી. આના વિશે વિગતથી જાણીએ તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તક્ષેપ કરવાની તૈયારી દર્શાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની નેતૃત્વની પ્રશંસા કરતા સુરક્ષા કામગીરીને બિરદાવી છે. તાજેતરના અહેવાલો મુજબ સરહદી સંઘર્ષમાં અનેક સૈનિકોના મોત થયા છે, જેના પગલે અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદ સામે સ્વ બચાવનો અધિકાર હોવાનું સમર્થન આપ્યું છે. પાકિસ્તાને કાબુલ નજીક કરેલા હવાઈ હુમલા બાદ સ્થિતિ ગંભીર બની છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં વીજ કર્મચારીઓની હડતાળ પર પ્રતિબંધ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાત સરકારે રાજ્યમાં વીજ પુરવઠો સતત અને અવરોધ રાખવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગે જાહેરનામું પ્રસિદ્ધ કરી આવશ્યક સેવા જાળવણી અધિનિયમ હેઠળ વીજ ક્ષેત્રે હડતાળ પર પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેરનામું 20મી માર્ચ 2026 થી આગામી 6 મહિના સુધી અમલમાં રહેશે. સરકારે જણાવ્યું કે સામાન્ય જનજીવન, ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્ર પર કોઈ અસર ના પડે તે માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઈરાન પર ઇઝરાયલ યુદ્ધ વચ્ચે દૂતાવાસે ભારતીયોને કર્યા એલર્ટ. આના વિશે વિગતથી જાણીએ તો ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર મોટો હુમલો કર્યો છે. ઈરાને ઇઝરાયલને બદલો લેવાની ધમકી પણ આપી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઇઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકોને ચેતવણી આપી છે. ભારતીય દૂતાવાસે સૂચના જાહેર કરીને તમામ ભારતીયોને અત્યંત સાવધ રહેવા, હંમેશા સતર્ક રહેવા અને ઇઝરાયેલી અધિકારીઓ તથા હોમફ્રન્ટ કમાન્ડના નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરી છે.